મુગલોનું જ્યારે રાજ હતું દેશમાં ત્યારે એનો જે રાજા હોય જે મેન એનો જહાંગીર કે બાબર ને અકબર એને બાદશાહ સલામત કહેવાય એમ. હવે બાદશાહ સલામત એટલે એ તો સર્વે સર્વા છે, એની સિવાયના બધા તુચ્છ ગણાય. બાદશાહ સલામત જે પોતે, એની પત્ની, એના બાળકો, આની સિવાય બધું તુચ્છ પ્રાણી ગણાય. નોકર ચાકર મજૂર ખજૂર કહેવાય. ગુજરાતમાં આજની પરિસ્થિતિ શું છે કે પબ્લિક મરી જાય રોડ ઉપર એક્સિડન્ટો થઈને ખરાબ રોડોમાં તો કોઈ પૂછવા વાળું નથી, પણ બાદશાહ સલામત ગાંધીનગરથી આવે તો રાતોરાત રોડ બની જાય છે. તો એ બાદશાહ સલામત જ કહેવાય ને. જહાંપના આવે છે રોડ બનાવો. જે સરકારી માણસને રોડ બનાવવા માટે જ બનાવ્યો છે, નોકરીમાં લીધો છે, માર્ગ અને મકાન વિભાગના એન્જિનિયરો, એને શું કામ નોકરી આપી છે? રોડ બનાવવા. જે તૂટી જાય એને રિપેર કરવા, જે ખરાબ થઈ ગયો એ નવો બનાવવા, અને જ્યાં હાવ પહેલે જ નવો બનાવવાની જરૂર હોય એની દરખાસ્ત મૂકીને નવો બનાવવા એને નોકરી આપી છે. પણ એ રોડ નથી બનાવતો. લોકો અરજીઓ આપીને મરી જાય છે, એક્સિડન્ટો થાય છે, લોકોના ગાડીઓના ટાયરો ફાટી જાય છે, ટાંટિયા તૂટી જાય છે, બધું જ થઈ જાય છે, પણ એ રોડ નથી બનાવતો. પછી એક દિવસ અચાનક બાદશાહ સલામત આવે છે તો તરત રોડ બની જાય છે. તો શું કહેવાનું? રાતોરાત બાદશાહ સલામત આવે તો બધું થાય છે. એટલે આખું સરકારી તંત્ર જે છે એ જનતાની સેવા માટે નથી, બાદશાહ સલામતની સેવા માટે છે. જહાંપના તો હું કહેવાનું હું મારે? જહાંપના આવે ત્યારે કામ થાય છે, જહાંપના વહી જાય તો આપણે તો બધા મજૂર ખજૂર માણસો છીએ, જેવું હોય એવું ચાલે આપણે તો. હું